દક્ષિણમાં તો વરસાદ છે પણ અનેક જગ્યાઓ પર મુશ્કેલી છે। છોટાઉદેપુર જિલ્લાના ખેડૂતો હવે વરસાદના એક ટીપા માટે આકાશ તરફ મીટ માંડીને બેઠા છે। ત્યારે અહીંયા વાત એ છે કે 2.5 કિલોમીટરના અંતરે નર્મદાની મુખ્ય કેનાલ વહેતી હોવા છતાં ખેડૂતોના ખેતરો સુકાઈ રહ્યા છે। શું સ્થિતિ છે આવો જોઈએ, જાણીએ, સમજીએ। एक तरफ सूरत तरतु शहर बन्यु है तो बीजी तरफ छोटाउदेपुरना खेतरों सूकापानु साम्राज्य जोवा मळी रह्युं छे। आ दृश्यो छे बोडेली तालुकाना कुंदनपुर गामना, ज्यां जिल्लाना सौथी मोटा गणाता सिंचाई तळावमां पाणीनुं एक टीपું पण नथी। जे तळावमांथी 20 जेटला गामोना खेडूतोने सिंचाईनो लाभ मळतो हतो ए ज तळाव आजे सूकું ભટ बनी गयुं छे। वावेतर तो करी दीधेल छे पण ए वावेतर फेल गयुं छे कारण के कुदरते આપણે વરસાદ છે નથી અને તાત્કાલિક તમે આ યોજનાને કરીને મને તળાવ ભરે એવું અમારે મુખ્યમંત્રી કે છે વાવેતર ન કરે અને મુખ્યમંત્રીએ અપીલ કરી છે કે તમે ખેડૂતોએ વાવેતર ન કરવાથી અમારે વર્ષ પસાર કેવી રીતે કરવું અને અમે અત્યારે એટલી કટોકટીમાં આવેલ છે કે પીવાના પાણીની પણ તકલીફ પડે છે। ખેડૂતોએ વરસાદની આશાએ વાવેતર તો કરી દીધું, પરંતુ મેઘરાજા રીસાતા હવે પાક બચાવવાની ચિંતા સતાવી રહી છે। વરસાદમાં વિલંબ થતા ખેતરોમાં વાવેલા બિયારણ નિષ્ફળ જવાની ભીતિ છે અને જો ફરી વાવેતર કરવું પડે તો આર્થિક બોજો પણ વધવાનો છે। કુંદનપુર ગામ છે અમારા છોટાઉદેપુરનું, આ મોટું તળાવ છે અને એકદમ અત્યારે ખાલી ખમ છે। વરસાદ અત્યારે આવવાની કોઈ શક્યતા છે નહીં, તો અમારે આ જો તળાવમાં પાણી નાખે સરકાર તો અમારે આજુબાજુના ઘણા વિસ્તાર પિયાત થાય, પીવાનું પાણી મળી રહે અને કેનાલથી માત્ર 3 કિલોમીટર દૂર છે, તો સૌરાષ્ટ્ર સુધી પાણી જાય છે, તો અમારે અહીં પાણી નાખવાની કોઈ જોગવાઈ સરકાર કરતી નથી। ખેડૂતોની નારાજગીનું સૌથી મોટું કારણ છે નર્મદા કેનાલ। કુંદનપુરથી માત્ર 2.5 કિલોમીટરના અંતરે નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે। આ જ કેનાલનું પાણી સેંકડો કિલોમીટર દૂર સૌરાષ્ટ્ર સુધી પહોંચે છે, પણ નજીકના ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે। ખેડૂતોની માંગ છે કે કુંદનપુર તળાવમાં નર્મદાનું પાણી છોડવામાં આવે તો હજારો એકર પાકને બચાવી શકાય। કુંદનપુર તળાવ ખાલી છે, એમાં પાણી નથી, વાવેતર કરી દીધું છે પણ પાણી વગર શું કરીએ? વરસાદ ખેંચાયો એટલા માટે આ પાણીનું થોડીક અસરથી છે। તો કેટલા એકરનું તળાવ છે? 100 એકરનો તળાવ છે। કેટલા ટાઈમથી ખાલી એટલે 2 મહિના થઈ ગયા, કઈ ઉત્તરાયણ પછી તો ખાલી થઈ જાય છે। એક તરફ નર્મદા કેનાલમાં લાખો લીટર પાણી સતત વહી રહ્યું છે તો બીજી તરફ કુંદનપુરનું તળાવ તરસ્યું છે અને ખેડૂતો આશાભરી નજરે આકાશ તરફ જોઈ રહ્યા છે। હવે સવાલ એ છે કે જ્યારે પાણી ખેડૂતોના ખેતરોથી માત્ર 2.5 કિલોમીટર દૂર છે ત્યારે આ તરસ ક્યારે छिपाશે? હકીમ ઘડિયાળી, ઝી મીડિયા, છોટાઉદેપુર।